વડોદરા શહેર ભાજપ દ્વારા નમો કમલમ ખાતે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ગતરોજ લોકસભામાં રજૂ થયેલ મહિલા આરક્ષણ બિલને લઈને પણ કોંગ્રેસની માનસિકતા પર ભાજપા દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો. શહેર ભાજપા પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ મહિલાઓના સશક્તિકરણ અંગે માત્ર વાતો કરે છે, પરંતુ વાસ્તવમાં તેની નીતિઓ સ્પષ્ટ નથી. તેમણે નાગરિકોને ભાજપની વિકાસલક્ષી કામગીરી વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે પાર્ટી હંમેશા સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ રાજકીય ઘટના પણ બની, જ્યાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ભાજપની વિચારધારા સાથે જોડાવા માટે કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે આપ પાર્ટીના મહિલા આગેવાન શીતલ ઉપાધ્યાયે પણ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ વ્યવસાય વકીલ છે અને અગાઉ આપ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. સાથે જ આપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિત વિવિધ હોદ્દેદારો અને અકોટા વિધાનસભાના સહપ્રભારી પણ ભાજપામાં જોડાયા હતા. માહિતી મુજબ કુલ મળીને આપ પાર્ટીના 40થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાતા વડોદરાની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ પલટો જોવા મળ્યો છે. સૌને નમસ્કાર. આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લખલેશભાઈ, શ્રી રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ એવા શ્રી પાર્થભાઈ, સહ ઇન્ચાર્જ એવા કિરણભાઈ, પાર્થભાઈ સુરતી, તમામ મીડિયાના ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરતા કાર્યકર્તાઓ અને આપ સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો હું ખૂબ ખૂબ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ધ્યાનમાં જ હશે, અત્યારે વર્તમાનમાં રાષ્ટ્રપતિ એ મહિલા છે. એ જ રીતે વિત્ત મંત્રી પણ મહિલા છે. જ્યારે મહિલા આરક્ષણની વાત કરવામાં આવી ત્યારે જે પ્રમાણે આ મહિલા આરક્ષણ માટે પાર્લામેન્ટમાં જે પ્રમાણે કોંગ્રેસે વિરોધ કર્યો, ખરેખર તો ભારતની નાગરિકોની સંખ્યાની સામે જોઈએ તો 50% મહિલાઓ છે. જ્યારે મહિલા શક્તિને આપણે સશક્ત બનાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે નારી સશક્તિકરણની વાત કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નારી શક્તિ આગળ આવે, લોકસભા અને વિધાનસભામાં પણ એમનું નેતૃત્વ કરે અને દેશની મહિલાઓના વિષયો ઉપર વાતચીત કરે, એ પ્રકારનું આયોજન દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈએ કર્યું. 33% મહિલાઓના આરક્ષણની વાત રજૂ કરી હતી, પરંતુ બે મોઢાવાળી કોંગ્રેસ એક બાજુ તો મહિલાઓ માટેની વાત કરે છે અને જ્યારે મહિલાઓને સશક્તિકરણ કરવાનો વિષય આવે છે ત્યારે એનો વિરોધ કરે છે. એટલે કે મહિલા વિરોધી કોંગ્રેસ બસ માત્ર વિરોધ જ કરવો, વિરોધ પક્ષની ભૂમિકામાં રહીને પણ જે સારી અને સાચી વાત હોય એનું સમર્થન કરી શકાય. પરંતુ આપને સૌને ધ્યાનમાં છે, નકારાત્મક રાજનીતિ કરવાવાળી કોંગ્રેસ એના બયાનબાજીમાં પણ હમણાં જ થોડાક સમય પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ કેરળની ચૂંટણી દરમિયાન જે પ્રકારના નિવેદનો કર્યા, ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવી. અને આ પહેલી વખત નથી, એના પહેલા પણ અનેક એવા નિવેદન ભારતીય જનતા પાર્ટી વખોડી ચૂકી છે. અને આ નિવેદનોથી એક નકારાત્મક રાજનીતિના કારણે આજે દેશની અંદર કોંગ્રેસ ધીરે ધીરે પોતાનો સત્તા ગુમાવી રહી છે. ભારતમાં આના ઇતિહાસમાં આપણા ત્યાં સ્ત્રી શક્તિ પહેલેથી મજબૂત રહી છે. એ રાણી અક્કાદેવી હોય, રાણી અહિલ્યાબાઈ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, એવા અનેક મહિલાઓએ ભારતના સમર્થનમાં ભારતને સમર્થ બનાવવા માટે એમનું અમૂલ્ય યોગદાન આપ્યું.